jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સંત કવર કોલોની બ્લોક નંબર T13માં સ્માર્ટ મીટર નાખી જતા હોબાળો થયો. વિસ્તારના રહીશો GEB વિજિલન્સનો ભારે વિરોધ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના અનુપસિંહ ચતુર્વેદી દ્વારા પીડિતની પડખે ઊભા રહી ભારે વિરોધ કર્યો હતો. આ સ્માર્ટ મીટર સ્થાનિક રહેવાસીને કહ્યા વગર કે કોઈ નોટિસ પાઠવ્યા વગર ત્યાં મીટર નાખી જતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમને જૂના મીટરો જ લગાવી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ કેવી સરકારની રાજનીતિ ચાલી રહી છે કે જે મકાનના અંદર જૂના મીટરો લાગેલા છે તેને પણ સ્થાનિક રહેવાસીને કોઈ જાણ કર્યા વગર કાઢી જવામાં આવે છે. તે આ રીતની સરકાર અમને ના જોઈએ તેવું તેમને સંબોધનમાં કહ્યું હતું. રિપોર્ટ શોએબ શેખ, વડોદરા, ગુજરાત. આપણે આ વડોદરા મહાનગરપાલિકાનું વોર્ડ નંબર 6 છે, વારસિયા વિસ્તાર છે, T બ્લોક. અહીંયા સિંધી સમાજની આખી બહુમતી છે. સમસ્યા એવી થઈ છે કે લગભગ 6-7 દિવસ પહેલાં GEBના લોકો હતા કે કોણ હતા ખબર નહીં, કોઈ આઈ કાર્ડ બતાડ્યું નથી, એમને કશું ખબર નથી. ફટાફટ જૂના મીટરો ઉખાડીને નવા ખબર નહીં કેવા મીટર છે એ લગાઈ ગયા છે. જૂના મીટરનો કોઈ રેકોર્ડ નથી એમની પાસે કોઈ નોટિસ નથી, કોઈ જાણ કર્યા વગર સ્માર્ટ મીટર કરીને લગાઈ ગયા છે. અને જ્યારે આ લોકોએ વિરોધ કર્યો, રોકવાની કોશિશ કરી કે ભાઈ અમારું જૂનું મીટર રહેવા દો, અમને કોઈ તકલીફ નથી, અમારું ચાલુ મીટર છે, તમે ચાલુ મીટર કેમ ઉખાડો છો? તો ચાલુ મીટર એવું કરીને ઉખાડી ગયા કે અમે આ મીટર લઈ જઈશું અને પછી તમે નવો મીટર જ્યારે લેવા આવશો તો 5-10 હજાર રૂપિયા દંડ ભરવું પડશે. જો તમે એવું નહીં કરો તો તમારી લાઇટો નહીં આવે. જ્યારે આ લોકો એમના વિસ્તારના કોર્પોરેટરને જાણ કરી તો કોર્પોરેટરે એવું કીધું કે ના ભાઈ આ તો ફરજિયાત છે, પણ ખરેખર કોઈ પણ રાજ્ય સરકારનો કે કોઈ પણ કોર્ટનો એવો કોઈ ઓર્ડર નથી કે તમે ફરજિયાત કોઈનો મીટર બદલી નાખો. ચાલુ મીટર હોય તમે ચાલુ મીટર રનિંગમાંથી ઉખાડીને બદલી નાખો એવો કોઈ નિયમ છે નહીં. પણ આ લોકો જબરદસ્તી દાદાગીરીથી કરી રહ્યા છે. અમારા વિસ્તારમાં આ ત્રીજો બનાવ છે. એની પહેલાં કાલે પરમ દિવસે પણ મેં એક આંદોલન કર્યું હતું, જેમાં વાઘરીઓના લગભગ 350-400 ઝૂંપડામાં ફક્ત 3 કલાકમાં જ મીટર બદલીને જતા રહ્યા. અને અહીંયા પણ એવી જ સ્થિતિ છે, લગભગ 500-600 ઘર છે પણ 2-2.5 કલાકમાં 500-600 ઘરમાં બદલીને જતા રહ્યા. તો GEBનો આટલો ફાસ્ટ કામ કોઈ જગ્યા દેખાતો નથી. ને વડોદરા મહાનગરપાલિકાને પણ હું કહીશ કે ખાલી 2 જ કામ ફાસ્ટ થાય છે. એક તો નો પાર્કિંગમાં ગાડી હોય તો 7 સેકન્ડમાં ઉપાડી લે છે, અને આ મીટર બદલવાની વારી આવે તો 7 મિનિટમાં મીટર બદલી દેશે. તો આ બિલકુલ ખોટું છે, તદ્દન ખોટી રીત છે એ લોકોની આ મીટર નાખવાની. પબ્લિકને વિશ્વાસમાં લીધા વગર મીટર નાખ્યા છે. જૂનું રીડિંગ એમને આપીને ગયા નથી, કોઈ જાતનો રેકોર્ડ આપ્યો નથી, મીટર ઉખાડીને લઈ ગયા છે. તો આપણે અહીંના સ્થાનિક લોકોને વાત કરીશું કે હકીકત શું થયું હતું જ્યારે એ આવ્યા હતા ત્યારે. ત્યારે એ લોકોને હું કીધું કે મીટર કેમ કાઢો છો, આ બરોબર ચાલે છે? તો કીધું કે ના, હવે હે ને મહિને સર બિલ આવશે ને ઓછું બિલ આવશે. અને આ હીરાભાઈએ ભેજ્યો છે અમારે કે બધાના મીટર બદલાઈ દો. જેને આપણે હમણાં ના બદલાવશો તો પછી તમારે પોતાના પૈસાથી બદલાવવું જ પડશે એવું કીધું. અમારે કાયદેસર લગાવવું પડશે. અમારે કીધું કમ્પલસરી છે આ લગાવો. તો નહીં લગાવો તો તમારે કાયદેસર લેવા. જૂના મીટર છે ને તમારે કાઢી લઈશું ને એનું જૂના મીટર લગાવવા, નવા મીટર લગાવવા મને ચાર્જ લઈશું અમે. કાલે ઉઠીને વધારે બિલ આવે એનો જવાબદાર કોણ થશે? અને મહિને અમારે પોસાય નહીં બિલ ભરવાનું. કાલે ઉઠીને લાઈટનો બિલ વધારે આવે તો અમે કઈ જઈશું પછી? અમારે નહીં પોસાય મહિને બિલ અમારે નહીં પોસાય આટલું બધું. અત્યારે એવી સમસ્યા થઈ છે કે જે લોકોએ લગાયા છે એમના વધારે જ બિલ આવે છે. પબ્લિક વિશ્વાસમાં નથી, પબ્લિક બહુ ગભરાયેલી છે. તો આ લોકોની એક જ માંગ છે કે આ જે નવો મીટર નાખ્યો છે એને બદલીને જૂના મીટર એમના પાછા આપો. અમારે રેગ્યુલર બિલ આવે. મેં આમ આદમી પાર્ટીથી ઉમેદવાર છું, વોર્ડ નંબર 6માં. If you like this video, then like, share and subscribe to Mirror Now.